મહત્વપૂર્ણ સમાચાર પોલીસ ભરતીના બીજા તબક્કા માટે મોટા પ્રમાણમાં અરજી થઈ છે। પોલીસ ભરતીના બીજા તબક્કામાં 1.54 લાખ અરજીઓ મળી છે। તો 9 સપ્ટેમ્બર બીજા તબક્કાની અરજીઓ હતી, અંતિમ દિવસ હતો। ભરતીમાં અગાઉ 10.26 લાખ અરજીઓ થઈ હતી। નવેમ્બર કે ડિસેમ્બરમાં યોજાઈ શકે છે શારીરિક કસોટી। તો પોલીસ ભરતીને લઈને આ મોટા સમાચાર કે જ્યાં મોટા પ્રમાણમાં અરજી થઈ છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં ઉમેદવારોએ અરજી કરી છે, શું છે વિગતો? ચાલુ શૈક્ષણિક સત્રમાં જે ઉમેદવારો ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે એવા ઉમેદવારોને લાભ મળી રહે એ હેતુથી આ પ્રકારે બીજી વખત પોર્ટલ ઓપન કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી અને બીજી વખત પોર્ટલ ઓપન કર્યા પછી લગભગ 1.54 લાખ અરજીઓ નવી આવી છે। અત્યાર સુધી કુલ 10.26 લાખ અરજીઓ આવી છે। 9 સપ્ટેમ્બરે એ અરજી કરવાનો સમય પણ પૂર્ણ થઈ ચૂક્યો છે। હવે આ અરજીઓ આખરી કરી અને શારીરિક કસોટી સૌથી પહેલા જે લેવાની છે એ નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનામાં ચોમાસું પૂરું થતાની સાથે જ આ ગ્રાઉન્ડ છે તે શરૂ કરવામાં આવશે। એલઆરડી અને પીએસઆઈ આ બંને માટે કોમન પરીક્ષા પ્રેક્ટિકલ રહેશે એ પ્રકારની જોગવાઈ કરાઈ છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।